ધારાસભ્યશ્રીઓ હોય કે જિલ્લા પ્રમુખ હોય આજે કાર્યક્રમમાં કોઈ હાજર નથી રહ્યા એ બદલામાં અમે તાળા માર્યા છે બરાબર. આવનારના સમયમાં વનાથી પણ અધિક પ્રદર્શન કરવાનું થશે તો કરીશું. જીતેન્દ્ર પીઠડિયા મુર્દાબાદ મુર્દાબાદ મુર્દાબાદ. અરે રિમોટ કંટ્રોલના પ્રમુખો બંધ કરો બંધ કરો. રિમોટ કંટ્રોલ પ્રમુખને બંધ કરો બંધ કરો બંધ કરો. રિમોટ કંટ્રોલ પ્રમુખને બંધ કરો બંધ કરો બંધ કરો. નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાટણમાં કોંગ્રેસ જિલ્લા કાર્યાલય ખાતે આજે તાળાબંધી કરવામાં આવી છે. કોંગ્રેસના કાર્યકરોમાં ભારે નારાજગી જોવા મળી છે. પાટણના જિલ્લા કોંગ્રેસ એસસી સેલના પ્રમુખ તરીકે નિમણૂકને લઈને ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હસમુખ સક્સેનાના જે સમર્થકો છે તેમણે માંગ કરી છે કે ફરી એકવાર તેમને પ્રમુખ તરીકે નીમવામાં આવે અને આને જ લઈને હવે મામલો ગરમાયો છે. આ ઘટના બાદ એસસી સેલના ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ હિતેન્દ્ર પીઠડિયા સાથે જ વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સામે પણ ત્યાંના લોકોએ નારાજગી દર્શાવી છે અને આંતરિક જૂથવાદ છે તે ચરમસીમાએ આવ્યો હોય તેવી વાતની ચર્ચા પણ વેગવાન બની છે. આજે સમગ્ર મામલો છે તેમાં કહેવાઈ રહ્યું છે કે એસટી સેલના પ્રમુખ તરીકેની નિમણૂકની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે. ત્યારે હસમુખ સક્સેનાના સમર્થકોનું કહેવું છે કે હસમુખ સક્સેનાના નેતૃત્વમાં કોંગ્રેસ છે તે મજબૂત બની છે અને તેના જ કારણે તેઓ દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે એટલે તેમને પુનઃ તેમની નિમણૂક પ્રમુખ તરીકે કરવામાં આવે ને આને જ લઈને જે હોબાળો છે તે જોવા મળ્યો છે. ત્યારે એ સમગ્ર ઘટનાના દ્રશ્ય સામે આવ્યા છે કે જ્યાં જે પાટણમાં કોંગ્રેસનું કાર્યાલય આવેલું છે ત્યાં તાળાબંધી કોંગ્રેસના જ કાર્યકરો દ્વારા કરવામાં આવી છે. પાટણ જિલ્લા એસસી ડિપાર્ટમેન્ટ ચેરમેન હું હતો. સમયાંતરે સમય પૂરો થતાં રિપીટલી પ્રથા જ્યારે આવી ત્યારે સમગ્ર ધારાસભ્યો એક્સ ધારાસભ્યો સિટિંગ ધારાસભ્યો પ્રમુખે અને 250 આગેવાનો આ જિલ્લાને માગણી એવી કરી હતી કે ભાઈ હસમુખભાઈનું કામ સારું છે, કોંગ્રેસની રીટ ગણાતી અનુસૂચિત જાતિની સંખ્યાઓનો માહોલ વધ્યો છે અને કોંગ્રેસને ફાયદો થયો છે, એમની રિપીટ કરવાની માગણી હતી. અંતે બહુ મથામણ પછી રિપીટ કરવામાં ના આવ્યા તો આજે સમગ્ર અનુસૂચિત જાતિ પાટણ જિલ્લાના ભેગા થઈ કોંગ્રેસ કાર્યાલયે તાળાબંધીનો કાર્યક્રમ કર્યો છે જ્યાં સુધી આ ના થાય ત્યાં સુધી. વિરોધ આમાં છે કે મેન રોલમાં એવું જાણવા મળ્યું છે કે જિગ્નેશ મેવાણી, હિતેન્દ્ર પીઠડિયા આ જિલ્લા ઉપર કબજો કરવા માંગે છે, સમગ્ર ગુજરાત અનુસૂચિત જાતિને વશમાં લેવા માંગે છે. એ કોઈ કાળે અમે થવા દેવાના નથી. એવા કયા ખોટા કામ કર્યા હતા એ લોકો? એમણે એવા ખોટા કામ કર્યા છે કે અહીં સમાજ એક છે, દલિત સમાજ નામે ઓળખવામાં આવે છે, પણ તેમને ઉપર બેઠે બેઠે જાતિ અમારી જાતિમાં જે વર્ગીકરણ કર્યું છે કે આને અન્યાય થયો છે, આના અન્યાય થયો છે, એ અન્યાય થયા નથી. આજ તમને પત્રકાર મિત્રોને જાણવા મળ્યું હશે કે સમગ્ર અનુસૂચિત જાતિના લોકો અહીં ઉપસ્થિત હતા. એમનો ઉડાવ જવાબ હતો, જેમ કે અગાઉ જયંતિના જવાબો આપે છે એવા જવાબો અમારી સાથે વર્ણન કર્યું. અમને સ્પષ્ટ ના પાડી હતી કે પાટણ જિલ્લાનો કોઈ પ્રતિનિધિ હું મળવા માંગતો નથી. અનુસૂચિત જાતિની જે મોરચાનો છે તેની માંગણી શું છે? અમારે મોરચાની માંગણી એવી છે કે મને રિપીટ કરવાની, હું નથી કહેતો, અમારો મોરચો કહે છે અને જિલ્લા પ્રમુખો કહે છે, ચાલુ ધારાસભ્યો કહે છે. બિલકુલ લેવામાં આવી નથી અને મરજી મુજબ એમને કામ કરાય છે. આ રાજીનામાના આવનાર દિવસો 7 તારીખે અમિતભાઈએ ટાઈમ આપેલો છે. જો અનુસંધાને નહીં થાય તો પૂરા પાટણ જિલ્લામાંથી ત્યાં પ્રદેશમાં જઈને 1000 થી 2000 દલિત આગેવાનો રાજીનામા પડશે. આખો જે વિવાદ છે તે ચરમસીમાએ જોવા મળ્યો અને આ ઘટનાના કારણે ઘેરા પ્રત્યાઘાત પડવાની શરૂઆત થઈ છે. હવે આગામી સમયમાં આ મામલે આખો ઘટનાક્રમ કઈ રીતે ઠારે છે, કોંગ્રેસ કાર્યાલય પર જે બબાલનો મામલો છે તેને લઈને કોંગ્રેસના નેતાઓ તે જોઈ રહ્યું. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, પોલિટિક્સથી જોડાયેલા સમાચાર આપના સુધી પહોંચાડતા રહીશું. એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો.